પવિત્રતાની ભૂમિકા કેટલી રીતે સચવાવી જોઈએ? શીલની વાત આવે ત્યારે આપ શું કહેવા માંગો છો? ના જ મુશ્કેલી એ છે કે શીલવાન થવા માટેની કોશિશ થાય છે, એની કોશિશ ન કરવાની હોય. સાધુનું કુળ શીલવાન જ હોય, એટલે ગંગા સતીને લખવું પડ્યું શીલવંતા સાધુને. વારે વારે નમી માનસને રાખવામાં આવે, ભાગવતને રાખવામાં આવે. હાજી. મૂળ રામકથા આશ્રય હોય, કૃષ્ણ કથા આશ્રય હોય, અને રામ અને કૃષ્ણને શિવને સાઈડ કરી દેવામાં આવે. એ વિશે શું તમે કહેવા માંગો છો? આ કેટલું યોગ્ય છે? સા સભા યત્રના સંતિ વૃદ્ધાહા, જે સભામાં ઘરડો માણસ ન હોય એ સભામાં ન જવું. ન સા વૃદ્ધા ન વદંતી ધર્મ. વાહ. ઘરડો હોય અને ધર્મની વાત ન કરતો હોય તો એવા ઘરડા માણસની સાથે ન બેસવું. જય સિયારામ, પ્રણામ. સનાતનનો વરડો એટલે એક છાંયડો, સનાતનની ડાળી એટલે એક ઝૂલો, અને ઝૂલવાનો એક આનંદ કંઈક અલગ હોય છે. જેમ માં બાળકને ઝૂલાવે અને બાળક શાંતિની અનુભૂતિ કરે, એમ સનાતનના વરડે ઝૂલવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. અને એ શાંતિનું ફળ એટલે શું? સાધુ સંવાદ. સાધુનો સંવાદ એ સ્વયં તીર્થધામ છે. આજે એક એવા સાધુ, એક એવા કથાકાર જે આપણને સનાતનની ડાળીએ ઝૂલાવવાના છે, એક સનાતનના વડલાને આપણને અનુભૂતિ કરાવવાના છે. એવા જ એક પીઠ જેને રામાયણને ગાયું નહીં, પચાયું પણ છે, જેની વાણીમાં પ્રૌઢત્વ સાથે વિવેક પણ પ્રગટ થાય છે. એવા અમારા સૌના પૂજનીય મુકુદાસ બાપુ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર છે કે આજ તમે અમારા દ્વારા એક નાનો એવો પ્રયાસ, ગુરુ કૃપાથી, સદગુરુની કૃપાથી, સમાધિની કૃપાથી, સત્ય પ્રેમ અને કરુણાની કૃપાથી અમે એક સંવાદ કરવા જઈ રહ્યા છીએ. અમારું તો કંઈ હતું નહીં, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસુ, એ અર્થમાં. પરંતુ બાપુ, આપ પધાર્યા, આપનું પુનઃ અમે સ્વાગત કરીએ છીએ, વંદન કરીએ છીએ. અને અમારી સનાતની સોલ આ એક નિમિત્ત માત્ર બનીને એક સાધુ પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આપને સાધુ તરીકે પૂછું, કારણ કે આપ સમાધિના ધુમાડાને જાણો છો, ભજનના ભાવને જાણો છો. ભજનને ગાયું નથી, પચાયું પણ છે. માના કોઠામાંથી આપ ભજન લઈને આવ્યા છો. ત્યારે બાપુ, આપ રામકથા, ભાગવત કથા અથવા તો એક ભગવત ચર્ચા કરો છો. આપની દ્રષ્ટિએ રામકથા એટલે શું? જીવનના તમામ પ્રશ્નોનું નિરાકરણ એટલે રામકથા. એક પાશ્ચાત્ય જગતના એક વિદ્વાનના બે સૂત્રોને યાદ કરેલું સ્મરી લો. નોટ ફોર ઓલ. આ બધું બધા માટે નથી, બટ એવરીથિંગ ફોર ઓલ. જી. આ બધું બધા માટે છે. જ્યારે કોઈ સાધુ, કોઈ સદગુરુ, કોઈ ગ્રંથ કૃપા કરે તો, એક સાધુ કૃપા કરે તો આ બધું આપણને સહજ ભાવથી આવી જાય. એટલે ભગવદ્ કથા, રામજીની કથા, મારા ને તમારા જીવન માટેના તમામ, મારા ને તમારા જેટલા પ્રશ્નો છે એનું જો સોલ્યુશન આપી શકે એવો કોઈ ગ્રંથ હોય, મારી દ્રષ્ટિએ મને જો કહેવા દેતા હોત તો રામચરિતમાનસ છે. અને જેના આધારે જીવન, મારું તમારું કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ. ગુરુનો દાખલો દઉં એક આપણે, કે ગુરુ કૃપાથી શું મળે, તો મને કહેવા દો બાલકાંડના એક દોહરાનો આધાર લઈ અને હું બોલું એમ, કે જથા શું અંજન અંજી દ્રગ સાધક સિદ્ધ સુજા. જી બાપુ. કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભૂરી નિધાન. રામચરિતમાનસમાં આ ત્રણ શબ્દો બહુ અતિ મહત્વના. પૂજ્ય બાપુ ઘણી વખત બોલ્યા છે આના પર, હું રિપીટ કરું ફરીથી. જથા શું અંજન અંજી દ્રગ, સદગુરુ મહારાજના ચરણની રજ. આંખ માંજે, ધૂળ આંખમાં પડે તો દેખાતું બંધ થઈ જાય બાપુ, એમ કે છે બધા. પણ સદગુરુના ચરણની રજનું આંખમાં કાજળ બનાવીને આંજો તો શું થાય? બે વાત સંતો એમ નિરાકરણ આપે છે
કે જો સદગુરુ કૃપા કરે અને એના ચરણી રજ મારા ને તમારી આંખમાં કાજલ આંજણ બનીને અંજાઈ જાય તો ભૂતલ ભૂરી નિધાન. તો આંખથી નરી આંખે તો પૃથ્વી ઉપર જેટલું છે એટલું બધું દેખાય જ છે બાપુ. જી. પણ પેટાળમાં રહેલું હોય એ પણ દેખાવા માંડે એ સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા. વાહ વાહ. પુરાવો તો જોઈ જ, નહીં તો ટકે નહીં વાત. એક સાધુ તરીકે બોલવું હોય, એક સાધુ સામે બોલવું હોય, ત્યારે રામચરિત માનસના 2 પ્રસંગને યાદ કરું. સદગુરુની કૃપાથી યાદ આવે એટલે કહું આપણે કે લક્ષ્મણજી સીતાજી જ્યારે મૂળ રૂપ અગ્નિમાં સમાવી દે, લક્ષ્મણ હું એ મરમ ન જાના. સીતાજીએ પોતાનું મૂળ રૂપ ભગવાન રામજીના કહેવાથી અગ્નિમાં રાખી દીધું. તો લક્ષ્મણજી એમની સાથે સતત હોવા છતાં એને ખબર ન પડી, તો તુલસીદાસજીને ક્યાંથી ખબર પડી? કલી પાવ ના અવતાર કવિકુલ ચક્ર ચૂડામણી પરમ મનીષી તુલસીદાસજી મહારાજના ઉપર એવી ગુરુની કૃપા, એને આંખમાં આંજન. એટલે લક્ષ્મણજીને જે વાતની ખબર નહોતી, ગુરુ કૃપાથી વાહ, તુલસીદાસજીને ખબર પડી ગઈ. એક બીજી વાત, 14 વર્ષનો રામજી વનવાસ પૂરો કરે અને અયોધ્યા પાછા આવે ત્યારે અયોધ્યાના નગરવાસીઓનો વર્જિન બધાનો એક સંકલ્પ હતો કે સમય આવે 14 વર્ષની અવધિ પૂરી થાય અને ભગવાન રામજી અયોધ્યા પાછા આવીને દર્શન ના આપે તો પ્રાણ છોડી દેવા. બધા જાણે છે, રામચરિત માનસની બહુ પ્રસિદ્ધ કથા છે. સદગુરુની કૃપા હોય તો શું થાય? તો લખે છે કે અયોધ્યાના જેટલા નગરવાસીઓ હતા એટલા રામના સ્વરૂપ બન્યા અને બધાને દર્શન આપ્યા. ત્યારે શિવજીને કહેવું પડ્યું કે ઉમા યે મરમ કાહુ ન જાના. આ વાત કોઈને ખબર ન પડી તો તુલસીદાસજીને ક્યાંથી ખબર પડી? આ ગુરુ કૃપા, આ સાધુની કૃપા, આ ગ્રંથની કૃપા. જો આ હોય તો રામ સત્ય છે. વિદુરત્યુનો શ્લોક, નસા સભાય તરણા સંતિ વૃદ્ધા નસા વદંતી. જે સભામાં ઘરડો, વિદુરજી કહે છે, નસા સભા યત્રણા સંતિ વૃદ્ધા. જે સભામાં ઘરડો માણસ ન હોય. મને કોઈ પૂછે કે સત્ય અને ગુરુ બેમાંથી પસંદ કરવાની ક્યારેક એવી સમય આવી જાય તો કોઈ પ્રશ્ન કરે જી કે તમારી પાસે 2 ઓપ્શન છે, સત્ય છે ને ગુરુ છે, પસંદ કરવું હોય તો કોને કરવું? તો હું નિર્ભીકપણે કહું કે હું ગુરુના ચરણ જ પકડું. વાહ. હું એના ચરણ જ પકડું. કારણ કે જેના દ્વારા સત્યનું મને તમને પહાડ મળી છે એના ચરણ છોડાય નહીં. તો આ કોઈને ખ્યાલ ન હોય એવી જ્યારે વાત આવી જાય ત્યારે એ ગુરુના ચરણની રજની કૃપા છે. અને એ કૃપા જ્યારે મારા ઉપર ઉતરે, ઘણા બધા કહેતા હોય છે કે ગુરુની જરૂર નથી, કહેવા દો યાર એને. અને આપણે તો બાપુ ગુરુ વગર મરી જઈએ. વાહ. આપણે ગુરુ વિનાના મરી જઈએ. અને જેને જરૂર નથી એને છૂટ છે, એને મુબારક. પણ ગુરુનો આશ્રય જેને જેને કર્યો છે એ તમામને પૂછો. જેને ભરોસો કર્યો છે એને બધાને પૂછો. હા, ભરોસો એવો હોવો જોઈએ કે એક વખત ભરોસો મૂક્યા પછી ભરોસો ન છૂટે ન તૂટે. તો નરસિંહ મહેતાને એની દીકરી કુંવરબાઈનું મામેરું કરવાનું લિસ્ટ આવ્યું કે આટલું આટલું મોકલજો. નરસિંહ મહેતાએ વાંચ્યું નહીં અને સાંભળિયાની મૂર્તિ પાસે મૂકીને કહ્યું કે કરિયાવર આ લિસ્ટ આવ્યું છે કુંવરબાઈનું મામેરું કરવાનું, આબરૂ મારીને તારી જશે તો દ્વારકાવાળાને એ કુંવરબાઈનું મામેરું કર. આ ભરોસો, એવડો ભરોસો જ્યારે સદગુરુ ઉપર કોઈ સાધુ પર આવે. બાકી ઘણા કહેવાવાળા કહેતા હોય કે અમારે ગુરુ નથી જોઈતો, એને છૂટ હોય. પણ અમે ગુરુ વગર અમે મરી જઈએ સાહેબ. જી, બહુ સરસ. તો બાપુ, આપને બીજો પ્રશ્ન એ કરવો છે કે મારે, આપે કહ્યું કે તુલસીદાસજીને યાદ કર્યા, બહુ સુંદર રીતે આપ તુલસીદાસજીને યાદ કરો છો. આપણે ત્યાં આપને જાણો છો યોગ દિવસ ઉજવાય છે, મહિલા દિવસ ઉજવાય છે. નવી પેઢી છે એ તો હવે ક્યાં ફ્લાવર દિવસ પણ ઉજવે છે, બધા દિવસો ઉજવાઈ રહ્યા છે. આપણે ત્યાં કવિ દિવસ પણ છે, કવિનો પણ. અને આપણે ત્યાં વાલ્મીકીને પણ કવિ કયા છે, તુલસીદાસજીને પણ કવિ કયા છે. તો આપ તુલસીદાસજીને કવિને કઈ રીતે જોવો છો? પૂજ્ય બાપુના શબ્દોમાં કહું, જી મને માફ કરજો. હું એના પહેલાં એક બોલ્યો તો, કલી પાવ ના અવતાર કવિ કુલ ચક્ર ચૂડામણી. વાહ.
તો બાપુ ઘણી વખત બોલેલા, મેં સાંભળેલું પણ છે, તુલસીદાસજી લકીર કે ફકીર નહીં હે. કોઈ લકીર કે ફકીર નહીં હે. એને પોતાની મસ્તીમાં, એના નિજાનંદમાં રહી અને જે કંઈ સર્જન સાહિત્યનું કર્યું, તો એમાં અલંકારિક ભાષા, વર્ણાનામ સંઘાનામ રસાનામ છંદસામ અપીથી શરૂઆત કરી. તો સાહિત્યના સર્જન માટે વર્ણ જોઈએ. અહીંયા ટકોર કરી છે કે કયા વૈશ્વિક સદગ્રંથો 3 આપણા: શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ રામચરિત માનસ. જી. ત્રણેયના પહેલા અને છેલ્લા શબ્દો લઈ લો તો કવિ તરીકે મૂલવામાં થોડીક વધારે મજા આવશે. જી. શ્રીમદ ભાગવત શાસ્ત્રની શરૂઆત થાય, એનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ, ભગવદ્ ગીતાનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ, જી. અને રામચરિત માનસનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ. 3 વૈશ્વિક શબ્દ. એ કોઈને વધારે ભારે વજનદાર કરવા એવું નથી. એક વિનમ્ર પ્રયાસ છે મારો. વર્ણથી શરૂ થતો આ ગ્રંથ માનવાહથી પૂરો થાય. વર્ણથી શરૂ થાય, માનવાથી શરૂ થાય. તો માનવથી વર્ણ કે વર્ણથી માનવ? આ કવિ તરીકે મૂલવા હોય તો આ 2 શબ્દોની વચ્ચે મુકાયેલા 2 શબ્દો. શ્રીમદ ભગવદ્ ગીતા, છેલ્લો શબ્દ આવે નીતિર્મમઃ, મમઃ, અને પહેલો શબ્દ છે ધર્મ. મારો ધર્મ કયો? કવિ તરીકે જ્યારે કોઈને મૂલવવા હોય ત્યારે 2 છેડાને જ્યારે એકસાથે લઈ જઈએ ત્યારે. જી. તો કવિ તરીકે જ્યારે મૂલવવાનું આવે ત્યારે એના જે શબ્દોનું જે લાલિત્ય છે, એની જે અલંકારિક ભાષા જે છે, અને ભાષાના જે પ્રયોજન કરવામાં આવ્યા છે એના દ્વારા મંત્રાત્મક. અને હમણાં જ અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મેં એક વાત કરેલી કે જીવનમાં સરળતા અને સહજતા 2 વસ્તુ સાધુ પાસેથી ખોવાઈ જાય. અને ગરળતા, ગરલ એટલે જ્યારે સરળ હોય ત્યાં સુધી ચિંતા નહીં, તરલ હોય ત્યાં સુધી ચિંતા નહીં, પણ જો એમાં ગરલ આવી જાય તો, ઝેર આવી જાય તો. એટલે સાધુ હંમેશા સહજ હોય છે, સાધુ હંમેશા સરળ હોય છે, એ ગરળ હોતો જ નથી. એટલે મને હમણાં આ ગ્રંથ પ્રત્યે એક આપણને વારસામાં મળેલી, બાપુ આ તો આપણને તો વારસામાં મળેલી. નાના હતા ત્યારે હું મારી વાત કરું કે રામજી મંદિરે માસ પારાયણ થતી ત્યારે એ કાંઈ ખબર ન પડતી, અને પછી જ્યારે માસ પારાયણ કરવા બેઠા ને પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે આ વિશાળ ફલકને જ્યારે વાંચ્યું જોયું ત્યારે એમ લાગ્યું કે આમાં કંઈક એવું તત્વ છે કે જે મંત્ર પણ છે અને સૂત્ર પણ છે, જે જગત આખાને બાંધી રાખે છે. અને આમાંથી કંઈક નવું આદિથી અત્યાર સુધીના તમામ મહાપુરુષોએ એમાંથી નવું ગોતી અને મને તમને આપ્યું છે કે આમાં આ નવું છે, આ નવું છે. એને સ્વીકારવા માટે આપણા કાન, આપણી આંખ અને આપણું હૃદય તૈયાર થવું. બાપુ, આપ બોલ્યા કે બધું નવું, તો દિને દિને નવમ નવમ નમામિ ભક્ત વત્સલમ. આપની યાત્રા તો વર્ષો પહેલાં કથાની શરૂ થઈ, અને એ આપની પહેલી કથા હશે, અને હમણાં જે આપ કથા કરો છો એમાં આપને કંઈ પ્રવાહિત પરંપરા હું લઈ જવા માગું છું કે આપે કહ્યું કે હું નાનો હતો ત્યારથી આનો આશ્રય કરું છું. આપની પહેલી કથાનો અનુભવ કેવો છે, અને હમણાં છેલ્લી જે આપે કથા કરી એમાં પ્રવાહિત પરંપરામાં આપ કેવી રીતે એને બોલવો છો? એને હું યાદ કરું, 18 વર્ષની મારી ઉંમર. જી. અમે ગાડામાં ગયેલા. ઓકે. ગામડામાં કથાથી ગાડામાં ગયેલા, અને પછી એ વખતે જે કથા કરતા ત્યારે આટલું બધું આવી સગવડે નહીં. અને ત્યારે જે એક શ્રદ્ધા લઈને જે માણસો આપણી પાસે આવતા, એક શ્રદ્ધા લઈને આવતા આપણી પાસે કે ત્યાં બેસું તો માણસને બધું મેળવી શકે છે, પણ મનની શાંતિ નથી મળતી. મનની શાંતિ નથી મળતી. માણસ માત્ર શાંતિ માટે કોઈક સાધુનો આશ્રય કરે છે. શાંતિના દેનારા સીતારામને ન સમર્યા, તારો એડે ગયો જન મારો. જી.
તો જગતભરની તમામ સંપત્તિ હોવા છતાંય આપણું શરીરને છેલ્લે દિગંબર કરીને લઈ જવું પડે, ત્યારે તમામ દોલત મારી તમારી નકામી થઈ જાય. એટલે જ્યારે 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 સમય મળ્યો છે, એટલે હું એ કથા કરવાનું શીખો ત્યારે કથા 2 ટાઈમ થતી અને 2 વક્તા હોય. જી. હા, 2 જણા બોલે. અચ્છા. વારા ફરતી વારા આવે. કલાક હું વાંચું, કલાક બીજા વાંચે, આ અત્યારે હું વાંચું, વળી પછી આ વાંચે. 2 સત્રની કથા થતી. જી. ને હું તો વંદન કરું પૂજ્ય બાપુને, આ 1 સત્રની કથા લઈને આવ્યા ને આખો નવો. વાહ. નહીતર કથા 2 સત્રમાં થતી ને આપે કરેલી હોય. જી જી બાપુ. હવે એ વખતે જે કથા થતી એ અને અત્યારની જે કથા રહી, એ અત્યારની જે નવી જનરેશનની જે ભૂખ છે, જિજ્ઞાસા છે, નવું જાણવાની, જે ચોપાઈ યથાવત જ છે. એક દાખલો દો આપને, એક ચોપાઈને, એ ખાલી રમૂજ ખાતર મારા અયોધ્યા કથા હતી ને મારાથી ચોપાઈને જુદા રીતે ગવાઈ ગઈ ને એનો અર્થ જુદા રીતે નીકળી ગયો. વાહ. પ્રમોદોનમાં કથા મારે માગી નાવ ન કેવટો આના, એક જ શબ્દ છે. માગી નાવ ન, હવે બેને અલગથી બોલો તમે. માગી નાવ ન કેવટ આના, રામજી નાવ માગી પણ કેવટ લઈને આવ્યો નહીં. અને એ જ ચોપાઈને માગી નાવ ન, રામજી નાવ માગી નથી, કેવટ જ આવ્યો છે ખાલી. વાહ વાહ. એક અક્ષરને એવી એક કવિ તરીકે બોલવાની મને છૂટ આપો તો એક બીજી પણ વાત કરું કે એક જ ચોપાઈમાં તુલસીદાસજી મહારાજે 11 વખત વહાણનો વ લખ્યો છે. રુદ્રની સ્તુતિ, રુદ્રાણી કરતી, એટલે રુદ્ર 11 હોય તો રુદ્રાણી. વાહ. ભવ વિભવ પરાભવ કારિણી, એ ચોપાઈમાં 11 વખત વહાણનો વ. આ કવિ તરીકે બોલવા માટે ત્યારે એકને એક શબ્દ ત્યારે 11 વખત આવે ત્યારે પ્રણામ કરવા પડે, વંદન કરવા. આપણે નહીં, પાશ્ચાત્ય જગતના ઘણા બધા વિદ્વાનો અને માથા મૂકી નાચ્યા છે. જી. ઘણા નાચ્યા છે. જી. બાપુ, આપ તો ઘણા વર્ષોથી કથા કરો છો. આપની કોઈ એવી યાદ છે કે જેમાં આપ કથા કરીને નીકળ્યા હોય અને જેમાં આપને કોઈ એવો પ્રસંગ યાદ હોય, સુખ દુઃખનો એવો કોઈ પ્રસંગ યાદ ખરો આપને અત્યારે? મારે મૂડીમાં કથા વાછાણીપા યાદ કરી લો. વાછાણીપામાં જ કથા હતી. એટલે થોડીક વિચિત્રતા હતી બાપુ એમાં. લગભગ પિતૃમોક્ષાર્થે ભાગવત સપ્તાહ કરે અને એ પરમાર પરિવારે પિતૃમોક્ષાર્થે રામકથા બેસાડી. વાહ વાહ. મૂડીનો દાખલો. કથા ઘણા બધા એમ કે કથાની પૂર્ણાહુતિ હોય, પણ હું કથાને વિરામ કહું. કથા થોડીક વાર આરામ કરે, બાકી એની પૂર્ણાહુતિ ન હોય. આની જે દિવસે પૂર્ણાહુતિ થશે તે દિવસે થોડાક વર્ષો પહેલાં 26મી જાન્યુઆરીએ કચ્છમાંથી જે એક મહેમાન આવ્યા હતા, દટણ પટણ કર્યું હતું, એમ વિચારોનું આખું એક ધરતીકંપ થઈ જાય. જો કથા વિરામ, જો પૂર્ણાહુતિ થઈ જશે તો જગત આના આશ્રય તો જીવે છે અને બધા આની પાસે જ પોતાના પ્રશ્નો લઈને આવે છે. તો એ મૂડીની કથા પૂરી કરીને હું નીકળતો હતો ત્યારે એ મર્યાદામાં જીવતો આખો સમાજ બાપુ. અને મારી જિંદગીમાં કથા પૂરી કર્યા પછી એ 8-10 દીકરીઓ, હું પરણીને સાસરે જતી હોય દીકરીને જેમ કેમ રોવે એમ એ દીકરીઓ બધી રોતી હતી. અને ત્યારે મારાથી રોવાઈ ગયું. ત્યારે મને એમ થયું કે કથા આ કરી શકે, કથા આ કરી શકે કે જે વક્તાને રોવડાવી દે કે આજે હું કથા પૂરી કરીને જાઉં છું અને આ બધા મને રોવડાવી દે છે. આ એનો ભાવ, અંતરનો ભાવ. નાની નાની દીકરીઓ 10-12 વર્ષની, અને એમાં એક દીકરી બાએ તો એમ કહ્યું કે બાપુ હજી થોડાક દિવસ રોકાઈ જાઓ, તમને ગમશે. વાહ, બહુ સરસ. બાપુ, કથા એ તો પરમ તત્વ છે, બ્રહ્મ છે, પણ આપ તો બહુ અનુભવના આધારે વર્ષોથી કથા ગાતા આવ્યા છો. પવિત્રતાની ભૂમિકા કેટલી રીતે સચવાવી જોઈએ? પવિત્રતા, શીલની વાત આવે ત્યારે આપ શું કહેવા માગો છો બંને પક્ષે? પછી એ વ્યાસપીઠ હોય કે વ્યાસપીઠની સામે બેસનારો વ્યક્તિ, એમાં આપની પવિત્રતા, શીલ બાબતે આપ શું કહેવા માગો છો? પહેલવાનનો ફોટો જોઈ અને કુસ્તી ન આવડી જાય એના માટે અખાડામાં ઉતરવું પડે.
કુલવાનું હોવું, જાતવાનું હોવું, બલવાનું હોવું, એનાથી બધાથી મૂકવું તો શીલવાનું હોવું બહુ જરૂરી છે. વાહ. શીલ મજાકમાં મને કહેવું હોય તો હું કહી શકું સગા બાપને જે પગે ન લાગતા હોય એ આપણને પગે લાગતા હોય તો પહેલાં આપણું ચારિત્ર ઉજળું હોવું જોઈએ. વાહ. સગા બાપને જે પગે ન લાગતા હોય એ વ્યક્તિ ત્યારે આપણા ચારિત્ર જો આપણે નિર્દંભ હોઈએ તો જ. અને આજ મુશ્કેલી એ છે દયાળુ કે શીલવાન થવા માટેની કોશિશ થાય છે, એની કોશિશ ન કરવાની હોય. સાધુનું કુળ શીલવાન જ હોય, એટલે ગંગા સતીને લખવું પડ્યું શીલવંતા સાધુને. વારે વારે નમી. વાહ બાપુ, આ કથા બધા જ કરવા માંડ્યા છે હવે, અને આપણે એને વંદન કરીએ. આપણને કંઈ વાંધોય નથી, પણ મારે આપને એ કહેવું છે કે આનો પૂર્ણ અભ્યાસ અથવા તો માના કોઠામાંથી એ સૂઝ લઈ અથવા તો આનો પૂરો અભ્યાસ કરીને જ કથા કરવી જોઈએ કે કેવલ પોતાના સ્વાર્થ માટે આજ જે થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય છે? આમ તો પ્રશ્ન એવો છે બાપુ કે ગુરુના ચરણમાં બેઠા સિવાય, ગુરુનો માર ખાધા સિવાય ગ્રંથ સમજા. 200 રૂપિયામાં ગ્રંથ વેચાતો મળી શકે પણ એના રહસ્યો ન મળે. વાહ. આ રહસ્યોને મેળવવા માટે ગુરુના માર ખાવો પડે, એના પાસે બેસવું પડે. માર ખાવો એટલે લાકડી લઈને મારે એમ નથી કહેતો, એ આપણને શીખવાડે કે આમ આમ આમ. તો આ અત્યારે જે એક પ્રણામ કરી લઈએ બધાને, અને હું વિનંતી કરું કે વારસામાં મળેલું આ કથા નિંબાર્ક એટલે ગાવું, વગાડવું, નાચવું, આ બધું પરંપરામાં પેઢીઓથી આવે. પણ ત્યારે ગુરુની કૃપા અને ગ્રંથની કૃપા થાય અને પછી આના રહસ્યો જે ઉદ્ઘાટિત થાય એમાં આનંદ આવે. બાકી કોઈની નકલ કરી અને પછી જ્યારે બોલવા જઈએ ત્યારે અનુકૂળ ના આવે. બાપુ, માનસને રાખવામાં આવે, ભાગવતને રાખવામાં આવે. હાજી. મૂળ રામકથા આશ્રય હોય, કૃષ્ણ કથા આશ્રય હોય, અને રામ અને કૃષ્ણને શિવને સાઈડ કરી દેવામાં આવે, એ વિશે શું તમે કહેવા માંગો છો? આ કેટલું યોગ્ય છે? આ તો બહુ મોટો જટિલ પ્રશ્ન છે બાપુ, અને આના વિશે આપણે ઘણું બધું બોલાણું છે, ઘણું બધું લખાણું છે, ઘણા બધા આપણે ઘણી વખત મળ્યા છીએ, આની ચર્ચાઓ જાહેરમાં થઈ છે. પણ એ જ્યારે એને સાઈડમાં કરતા હોય ત્યારે એક સ્વાભાવિક સાધુ તરીકેમાં આપણા બધાની સમાજને એક જાગૃતતા આવે અને વેલ એજ્યુકેટેડ લોકો હોય. અને જો એક વિદુર નીતિનો શ્લોક હું પૂરો કરું એમાં આનો જવાબ આવી જશે. સા સભા યત્રના સંતિ વૃદ્ધાહા. જે સભામાં ઘરડો માણસ ન હોય એ સભામાં ન જવું. ન સા વૃદ્ધા ન વદંતી ધર્મ. ઘરડો હોય અને ધર્મની વાત ન કરતો હોય તો એવા ઘરડા માણસની સાથે ન બેસવું. એક, જે સભામાં ઘરડો માણસ નથી ત્યાં બેસવું નહીં. જે ઘરડો માણસ ધર્મની વાત ન કરતો હોય તેવા ઘરડા માણસની સાથે ન બેસવું. અને જે ધર્મમાં સત્ય ન હોય ને તેવો ધર્મ ન સ્વીકારવો. અને જે સત્યમાં કપટ હોય તો સત્યને પણ ન સ્વીકારવું. જી. આજ કપટવાળું સત્ય વેચાય છે બાપુ. જી જી. જેને ભણેલ ગણેલની ભાષામાં કહ્યું તો સુગર કોટેજ છે. સુગર કોટેજ છે. મોઢામાં મૂકીએ ત્યારે ગળ પણ લાગે, અંદર ઉતરે પછી કડવું થઈ જાય છે. જી. મુશ્કેલી છે બાપુ. આપ આટલા વર્ષોથી કથા કરો છો, ચોપાઈ, દોહો અને છંદ, સોરઠા તો બધું માનસમાં છે, અને બધું આપણને સાધુને તો બધું પ્રિય હોય. પણ મારી દ્રષ્ટિએ મારે તમને પૂછવું હોય અને તમારા સૂરમાં રાગમાં મારે 2 ચોપાઈ સાંભળવી હોય તો તમને માનસની સૌથી ગમતી ચોપાઈ 2 ચોપાઈ મને જરા સંભળાવો ખાલી સૂરમાં બાપુ. આમ તો આદિથી અંત સુધી સાધુને બધી ચોપાઈઓની એક ભૂખ હોય, પણ એક છે કે આખો થાળ પીરસેલોમાંથી જે તમને ભાવતી વસ્તુ હોય ને એના પર તમારો હાથ પહેલા જાય. સ્વાભાવિક વાત છે. તો પહેલી ચોપાઈ મને ગાવાનું જો તમે કહેતા હો તો, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ
હારી દ્રવવુસો દશરથ અજીર બિહાર. જી બાપુ. મને ભગવાનના બાળ રૂપને, કારણ કે કાગભૂષણજીએ કહ્યું છે કે બાળ રૂપ મને બહુ ગમતું હતું, અને જલ્દી કોઈ પ્રસંગ થઈ જાય તો ભગવાનનું બાળ રૂપ. અને માનસ ગુરુ ગીતા અંતર્ગતની બંધવું ગુરુપદ પદુમ પરાગા, ત્યાં ધર્મના જે લક્ષણ છે એ તુલસીદાસજીએ અડધી ચોપાઈમાં આપી દીધો કે ધર્મના લક્ષણ શું. તો આવી ચોપાઈઓ ગાવી, સહજ ભાવથી ગાવી, અને એ અંતર્મનથી જ્યારે ગવાતી હોય બાપુ, જે આપણને ગમે ત્યારે સામેવાળાને ગમે, પણ મને ન ગમે એટલે હું જોડિયા બોલ્યો તો ના, એ પદને ફરીથી યાદ કરી લઉં. જી બાપુ. એ સાધુ આમાં ભજન સવાયા હોય, જી. એ સાધુ આમાં ભજન સવાયા હોય, આ દર્દ બિના રે ન જાગે કોઈ, દર્દ બિના રે ન જાગે કોઈ. એ સાધુ હવે ભજન સવાયા. ભજન ક્યારે હવાયું થાય? અમે પીડા, એક કશક, એક દર્દ હોય તો આખું જગત રાતનું સૂતું હોય અને સાધુડો રાતનો જાગતો હોય કે મારા આશ્રય આવેલા એનું કલ્યાણ થાય, એનું હિત થાય, એટલે સાધુ ભજન કરે. સાધુ ભોજન એના માટે નથી કરતો, એ ભોજન એના આશ્રય આવેલા હોય એનું કલ્યાણ થાય એના માટે ભોજન કરે. સાધુનું ભજન અને સાધુનું ભોજન પણ જગતના કલ્યાણ માટે હોય. વાહ બાપુ વાહ. બાપુ, સાધુની વાત કરી છે ત્યારે મારે એટલું પૂછવું છે કે સાધુ શબ્દમાં બે શબ્દ છે, સા અને દો. હા, આ શબ્દને તમે કેવી રીતે જુઓ છો, અથવા સાધુને કેવી રીતે જુઓ છો? તમારી દ્રષ્ટિએ સાધુ કોણ છે અને કેવા સાધુનો સંગ કરવો જોઈએ? એક ભાગવતજીમાં એક વાત આવે છે, દાનના પ્રકાર હોય. દ્રૌપદી એક દાન કરે છે. જી. અશ્વત્થામાને જ્યારે હાણવાની વાત હોય ને, મારવાની વાત હોય, ત્યારે મુચ્યતામ એશામ, એને છોડી દો, છોડી દો. એની માનો એક જ દીકરો છે, ત્યારે એ છોડી મૂકવા માટે જે દ્રૌપદી એ અશ્વત્થામાને છોડવા મૂકવાનું કરે એને દાન કહેવાય. તો સાધુ પોતા માટે કશું ન રાખે અને જ્યારે જગતને આપી દેતો હોય, સર્વસ્વ આપી દેતો હોય, એનું નામ સાધુ. સંગ્રહ કરે એને સાધુ ન કહેવાય. વાહ. જેને જેને સંગ્રહ કર્યો, ફોર એક્ઝામ્પલ, મૂળો જેટલા જમીનમાં ભેગું કરે, મૂળો, ગાજર, કાંદા, બટાકા જમીનમાં જેટલા ભેગું કરે છે એને જગત મૂળ હોતું ખેંચીને કાઢી લીધું. જેને ભેગું કર્યું અને ગાંઠ જ વાળી લીધી હોય એને જગત મૂળમાંથી ખેંચીને બહાર કાઢી લીધું. અને જેને ઉપરથી આપ્યું છે એની બધા પૂજા કરે છે. આપણે જેમણા વડલો શબ્દ વાપર્યો હતો, પછી એના છાંયડામાં બધા આવે. જી. વડ ના ન પાડે. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિમાં કદાચ એ વડના છાયામાં પાપી આવે તો સાધુ એને ના પાડે. વાહ. એને કોશિશ કરશે કે આમાંથી તું છૂટ ને આ રસ્તો આપણો નથી. જી બાપુ. એનું નામ સાધુ. બાપુ, સાધુ આપણે ત્યાં ઘણા પ્રકારે છે, પણ આપણા વૈષ્ણવ પરંપરામાં અથવા તો શિવ પરંપરામાં અથવા તો રામાનંદી પરંપરામાં ત્રણ પાંખ છે. ત્રણેય પાંખ વંદનીય છે, જે સંસારી પરંપરા છે આપણી. હાજી હાજી. આ જે સંસારી પરંપરાના જે સાધુઓ છે, એના જે મૂલ્યો, એની જે સંસ્કૃતિ, એનો જે વારસો છે, એ મારા ગર્ભમાંથી આવે છે. અને પછી સાધુની યાત્રા સમાધિ સુધીની યાત્રા રહે છે. પછી આપણી પરંપરામાં સમાધિ સુધીની યાત્રાઓ મોટા ભાગે હોય છે. સાધુ એમ કહેવાય, પછી એ ધામમાં જાય એટલે એમ કે સમાધિસ્થ થયા અથવા તો કૈલાશવાસી થયા અથવા તો રામલોકમાં ગયા. એ સમાધિને આપ કેવી રીતે જુઓ છો બાપુ? અમરદાસ બાપુ. વાહ. અને મોહનદાસ બાપુ કનેસરાવાળા. જી. અને ત્રણ કથાકારોની ત્રિવેણી ત્યારે નર્મદાના કાંઠે. જી. અમરદાસ બાપુને તો બધા જાણે છે કે ગમે એ વાતો એમાંથી એ રમૂજ લઈને આવે. વાહ વાહ.
રમૂજ લઈને આવે અમરદાસ ખારાવાલા. પછી એમાં બધા બેઠા હતા. એમાં મોહનદાસ બાપુએ એક વાત કરી. કાંઈક પ્રશ્ન હતો, મોહનદાસ બાપાએ વાત કરી ગણેશ રાવાડા કે આ સમાધિને આપણે પૂછવું હોય તો કેવી રીતે પૂછવું, આપણા પ્રશ્નો હોય તો પૂછવું ને. અમરદાસ બાપુ એની સાહજિકતાથી પગ બે લાંબા કરે ને પછી એને જવાબ આપ્યો કે જવાબ આવે તો સમજી લેવાનું કે સમાધિમાં સાધુ બેઠા હતા, અને કે ન આવે તો કે વિતરણ કરવા ગયા હતા. વાહ. આ અમરદાસ બાપુના શબ્દો. એટલે સમાધિ જાગૃત છે. એ મારા તમારા પ્રશ્નોને એ ગયા પછી આપણા પ્રશ્નોને સાંભળે છે. એ ભાવનાથી આપણે બધા એને પૂજીએ છીએ. એ ગયા નથી, આપણા માટે વિદ્યમાન છે. વાહ વાહ. જો ગયા હોય તો આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ ન કરે. આપણે જઈને માથું કોને ટેકવીએ? એને જ ને. જઈને આપણે પ્રશ્ન મૂકી કે ભાઈ અમારે આ તકલીફ છે, અને આપણું નિરાકરણ આપણી શ્રદ્ધા એમાં પાસે મૂકી છીએ, અને એ આપણને એનું નિરાકરણ આપે છે. એટલે સતીથી પાર્વતી સુધીની યાત્રા તપશ્ચર્યા જ ને. વાહ. સતીથી પાર્વતી સુધીની યાત્રા તપશ્ચર્યા જ ને. એમ આપણા સાધુની સમાધિ સુધીની આની તપશ્ચર્યા જ છે. વાહ વાહ. બસ જી બાપુ. બાપુ, આપ વર્ષોથી કથા કરો છો અને સંગીતમાં ગાઓ છો. મેં તો આપને વ્યાસપીઠ ઉપર હાર્મોનિયમમાં જોયા છે કે હાર્મોનિયમ સાથે આપ ગાઓ છો. કારણ કે આપની એક બે કથામાં મારે આવવાનું પણ થયું છે. મને યાદ છે મોરબીની આજુબાજુના ગામડાઓમાં. મારે આપને એ કહેવું છે કે માણસના અનેક પાત્રો છે, અને પછી મા કૌશલ્યાથી બ્રહ્મના પણ મા કહી શકાય, અને ત્યાંથી યાત્રા શરૂ થઈને આપણે મંદોદરી સુધીની યાત્રા કરીએ. બધા જ આપણે બધે. તમને ગમતું પાત્ર અને શા માટે ગમે છે એ વિશે મારે જાણવું છે. માણસનું કોઈ એક પાત્ર તમને ગમતું હોય વિશેષ રૂપમાં, અને શા માટે તમને પ્રિય છે? બે જગ્યાએ સોનું છે. દુખતી રગ મારી દબાવી દીધી. આજ બે જગ્યાએ સોનું છે. એક સોનું વિશાળ માત્રામાં છે, એક થોડુંક છે. 14 વર્ષનો વનવાસ પૂરા થઈ ગયા પછી અયોધ્યા રામ લક્ષ્મણ જાનકી. હનુમાન ચાલીસાની એક ચોપાઈનો આધાર લો. જી બાપુ. સબ પર રામ તપસ્વી રાજા. રાજા મનસ્વી હોઈ શકે, યશસ્વી હોઈ શકે, પણ અમારો રામ તપસ્વી રાજા છે. વાહ. બહુ સાવધાનથી વાત કહું છું એટલે સાંભળજો કે અયોધ્યામાંથી નીકળ્યા ત્યારે રામ લક્ષ્મણ જાનકી 3 જ જણા બાપુ ગયા હતા. અને 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા આવ્યા ત્યારે 3 જ જણા હતા. જી. મારો ખુલાસો નથી કરો, આપ સમજી શકો. આપ તો બધા ગયા ત્યારે 3 હતા, અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે 3 હતા. એટલે રામજી માટે તુલસીદાસજી લખ્યા રામ સબ પર રામ તપસ્વી રાજા છે. એટલે 3 ગયા હતા અને 3 જ પાછા આવ્યા. જી. એવા રાજાની મારે વાત કરવી છે કે સીતાજીનું હરણ થયું ને બધી વિસ્તારથી કથા છે, પણ અયોધ્યા પાછા આવ્યા ત્યારે 2 પાત્રો મળે છે. એક ભરત અને એક મા જાનકીજી. ભરતજીએ સીતાજીના ચરણમાં માથું મૂક્યું એટલે સીતાજી હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. મહાનતા કોની ગણવી આ બેમાં? મારે આ વાત કરવી છે. એક બાજુ અયોધ્યાના રાજા થઈ શકે, એ મુગટ ધારણ કરી સોનાનો. અયોધ્યાના રાજા ભરતજી થઈ શકે? એટલે સીતાજી આશીર્વાદ આપે છે, કહે છે કે આવડું મોટું રાજ્ય મળતું તો તમે મુગટ માથે ધારણ ન કર્યો સોનાનો, તો તમે રાજા હોત. આ બેમાં મહાન આપણે વધારે ઓછા નથી ગણવા, પણ મને ગમતા પાત્રની વાત થઈ એટલે તો ભરતજી સામે જવાબ આપે છે કે માં આખી લંકા સોનાની હતી, એને તે ઠોકર મારી, અને એટલા હોનાને ઠોકર મારી અને પાછા અયોધ્યા પાછા આવ્યા. એટલે આ 2 પાત્રોના જે ત્યાગ રહ્યો. વાહ. રામાયણમાં ઘણી બધી. અને રામને ભૂલી ન શક્યા એવા 2 જણા. એક શૂર્પણખા ન ભૂલી શકી, નાક કાન કપાઈ ગયા ત્યાં સુધી ન ભૂલી શકી. ઓકે. બીજો રાવણ સીતાને ન ભૂલી શક્યો, પ્રાણ ગયા ત્યાં સુધી.
સતત જેનું ચિંતન હોવા છતાં એને પામી ન શક્યા. એટલે આજની આ ચર્ચામાં મને એક વાત આપ સૌના અને સદગુરુની કૃપાથી એક વાત કહેવાની ઈચ્છા થાય કે ભગવાનને પામવાની કોશિશ કરાય, ભગવાનને માપવાની કોશિશ ન કરાય. આજ બધા ભગવાનને માપવા નીકળ્યા છે. એટલે જ વાલ્મીકીને લખવું પડ્યું, ભગવાન બુદ્ધિથી પર છે. જી, બુદ્ધિથી બ્રહ્મનું માપ ન નીકળે. એટલે આ બેની વાત તે કરવી હોય ત્યારે એમ થાય કે બેના ત્યાગને વંદન કરવો પડે. એક સામે આખી અયોધ્યાના રાજા થઈ શકે એવડો મુગટ ભરતજી ધારણ કરી લીધો તો અયોધ્યાના રાજા થઈ શકે અને એને મળ્યું હતું. અને બીજી બાજુ સીતાજી આખા લંકાની હોનાની લંકા હોવા છતાંય ત્યારે એક પ્રશ્ન થયો મંદોદરીને કે નક્ષિક સુંદર અને મારો પતિ જેના પર મોહિત થયો એ આ સીતા. વાહ, મારા પતિનું કોઈ મારી ન શકે, મારે એને મારવા વાળાને જોવા છે. અને નિર્વાણ કોને આપ્યું, મારે એના દર્શન કરવા છે. અને એ મંદોદરી આવે છે ત્યારે લખે છે કે આમ પીઠ પાછળથી આવે છે મંદોદરી, પડછાયું જોયું છે, રામજી ઊભા થઈ ગયા, મર્યાદા પુરુષોત્તમ છે, ઊભા થયા હાથ જોડીને. એટલે મંદોદરીએ પૂછ્યું કે મારા પતિ કોઈના હાથે નિર્વાણ ન પામે, તમારા હાથે નિર્વાણ, પણ હવે મને ખાતરી થઈ ગઈ કે સીતા જેવી જેની પત્ની હોય, રામ જેવો જેનો પતિ હોય, એના હાથે જ મારા પતિનું નિર્વાણ થાય. એટલે કહેવાનો મતલબ કે જેની પાસે ત્યાગ છે, જેની પાસે, એને સમાજ યાદ રાખે છે. જી જી બાપુને. એટલે સાધુ ભોજન કરે કે સાધુ ભજન કરે, જગતના હિત માટે જ કરતું હોય છે. એ પોતાના નિજી સ્વાર્થ માટે સાધુ જીવતો જ નથી. બાપુ, આપ તો અનુભવનો નિચોડ છો. નવી પેઢી, પછી એ વ્યાસપીઠની પેઢી હોય, કોલેજિયન પેઢી હોય, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની પેઢી હોય, નવી પેઢીને આપ કથા વિશે શું સંદેશ આપવા માંગો છો? કદાચ કથા ન સમજાય આ યંગ જનરેશનને, કદાચ, પણ એક સૂત્ર છે પાશ્ચાત્ય જગતના વિદ્વાનનું, બહુ કામ લાગશે. વન ગોલ્ડન ચાન્સ ફોર અસ ફ્રોમ ગોડ, વન ગોલ્ડન ચાન્સ ફોર અસ ફ્રોમ ગોડ. ઈશ્વરે મને તમને અત્યારે સુવર્ણ સમય આપ્યો છે કે આપણા શાસ્ત્રોને સારી રીતે સમજી શકીએ એવા મહાપુરુષો મને તમને અત્યારે મળ્યા છે, તો કમસે કમ આપણા કાન ખુલ્લા રાખીને એને સાંભળી લેવા. વાહ. આ પેઢીને હું ઘણી વખત મજાકમાં કહું કે આ આપણને કોઈ ગ્રંથ ન સમજાય તો, હમણાં અમારા ઓફિશિયલ એક મેટર હતી ને ચર્ચા નીકળી હતી કે ઘરે આપણને 0 ડસ્ટ ગમે, ધૂળ વગરનું ગમે મકાન. આપણું અંદરનું મકાન 0 ડસ્ટ થવું જોઈએ. જી. તો આના સિવાય મને તમને સાફ કોણ કરી શકશે? સદગુરુની કૃપા થઈ જાય, કોઈ સાધુનો સંગ થઈ જાય અને કોઈ મહાપુરુષ મળી જાય તો મારે આજે એમ કેવું છે કે વન ગોલ્ડન ચાન્સ ફોર, ફરીથી રિપીટ કરીને કહું કે કોઈ પણ જાતની ભૂખ લાગી હોય તો તમામનો જવાબ તમને આ શાસ્ત્ર આપશે, કોઈ સદગુરુ આપશે. અને એવો જ્યારે મળી જાય ત્યારે એના પગ પકડવામાં મોડું ન કરતા, નહીંતર ખોટ. વાહ વાહ. બાપુ, આપ ક્યારનો આપને સાથે સંવાદ કરું છું, એમાં એક શબ્દ આપ વારી ઘડીએ અથવા તો દોહરાવો છો, સદગુરુ શબ્દ. સદગુરુની આંખમાં સત્ય, પ્રેમ અને કરુણા ક્યારે આપણે જોઈ શકીએ આપના અનુભવના આધારે? એટલે સુધી પહોંચવું, આની આંખ સુધી પહોંચવું, એવડી મારી કોશિશ થઈ નથી. સદગુરુની આંખ સુધી જોઈ શકું એવડી. મહાપુરુષ તુલસીદાસજી મહારાજ તો એમ લખે છે કે પગના અંગૂઠાના નખ અને એનો આકાર આવી ચંદ્ર જેવો આવે. જી. નખ ઉતરે ચંદ્ર જેવો આવે. શ્રી ગુરુપદ નખમની ગંજ જ્યોતિ. વાહ. તો એના ચરણ ઉપરની રજ રહીને અહીંયા સુધી જોવાનો હજી આપણી લાયકાત નથી. ઠાકોરજી કરે, કૃપા કરે, સદગુરુ કૃપા કરે તો એના પગલાં જ્યાં પડ્યા હોય એની નીચેની રજ હોય ને એના દર્શન થઈ જાય તો હું મારી જાતને ધન્ય માનું. આંખ સુધી પહોંચવું, હા, કદાચ એવી આંખ જોવા જડે તો કોઈ ગાયની આંખ
અને એની જે પવિત્રતા હોય એવી પવિત્રતા જ્યારે આપણને લાગે, દાહકતા ન હોવી. દાહક આંખ તો ઘણી બધી જોવા મળે. એટલે સાધુના કપડાને, સાધુ ગમે તે કપડાં પહેરતો હોય, ગમે એવા કલરના પહેરતા હોય, પણ એને અગ્નિ વેશ કહેવામાં આવે. ગુરુ કૃપા કરે અને એની આંખમાંથી જે અમૃત આવે એ મને ને તમને જીવાડી દે. વાહ. પણ જગતની દાહકતા ભરેલી આંખ જ્યારે આવે ત્યારે સાધુના કપડા અગ્નિ વિષય એટલે એને અડે એટલે આપણો સદગુરુને બાળી નાખે, જી જી એટલે આપણને બચાવી લે. જી. ત્યાં બાપુએ જ કહ્યું હતું કે કથામાં કોઈ પ્રશ્ન કર્યો હતો ને હું ન ભૂલતો હતો કે ત્યાં વાત નીકળી હોય, કોકે પ્રશ્ન કર્યો હતો કે બાપુ આ ગદા હનુમાનજીની લઈ લીધી તો એ ગદા ગઈ ક્યાં રાખી તમે? જે બાપુને પૂછેલો આ પ્રશ્ન, ત્યારે બાપુએ કહ્યું એ જ્યાં જાય ત્યાં મારું રક્ષણ કરે એટલે મારી સાથે આવે છે. બહુ સરસ. એમ સદગુરુની આંખમાંથી નજર જે રહી એ નજર મારું તમારું રક્ષણ કરે, એટલે દાહકતાથી બચાવે અને શીતળતા અપાવે. એટલે નરસિંહ મહેતાને ગાવું પડ્યું કે મારા ગુરુએ મને જ્ઞાન બતાવ્યું. વાહ, બહુ સરસ બાપુ, બહુ સરસ. પછી મહેતાનો માર સીધ ખાઈએ, પછી બીજાનો માર શું કામ ખાવો જોઈએ? આપણો ગુરુ આપણને રસ્તો આપી દે પછી વાત કરતો. બાપુ બહુ નાની ઉંમરથી આપ કથા કરો છો. જેમ દત્તાત્રેયના 24 ગુરુ હતા, એમ આપના જીવનના કથા યાત્રામાં પ્રેરણા અથવા કોઈ માર્ગદર્શક અથવા તો આપને કથા તરફ ખેંચે જનાર જે પણ મહાપુરુષો આવ્યા, સદગુરુ, જે કંઈ નામ અપાય, એમાંથી આપ કોનું કોનું સ્મરણ કરી શકો છો? એક અમારા મંદિરે અમે માસ પારાયણ કરતા ત્યારે અમારે ત્રિભુવનદાસ બાપુ કરીને એક મહાત્યાગી કહેવાતા, અયોધ્યાથી આવતા સાધુ રોકાતા. જી પછી એમના તરફથી મને મળેલો એક ગુટકો, જી અત્યારે પણ મારા ઘરમાં એ છે. ત્યારે મને કાંઈ હિન્દી આવડતું નહીં, અને પછી ધીરે 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 આગળ વધતા ઘણા બધાને સાંભળ્યા. પછી ત્યારે સાંભળવા માટે હું તો 1000-1200 માણસના ગામડાની વસ્તી, બાપુ ગાતા શીખો ત્યારે રેડિયોમાં, આકાશવાણીમાં અમારી ભજન આવતા. એ ભજન સાંભળીનું ભજન ગાતા શીખવાના બીજા કોઈ સાધન હતા નહીં. જી. ગામડા બીજું કંઈ હતું નહીં. એમાં જે ભજન આવતા સવારે એ ભજન સાંભળતો. પછી એક વખત અમારે ત્યાં અમરનાથ નાથજી એ આવેલા ને એ ભજન બહુ સારા ગાતા. અને હું યાદ કરું ત્યાંના હતા એ ખબર નહીં, ત્યારે મારી ઉંમર નાની, રામદાસ વીરદાસ, જી એ પ્રજ્ઞાચક્ષુ હતા અને બહુ સારું ગાતા. હાર્મોનિયમ મસ્તક ઉપર. હા, એ આમ રાખીને ગાતા. આ એ મૂળ સાણંદના, અને સાણંદના મૂળ દરબારગઢ સાણંદમાં એમના એ દરબારગઢના એ સંગીતકાર, અને આજે બી જસરાજ પંડિત પણ ત્યાં આવીને નવરાત્રિમાં વર્ષો સુધી ગાને. વાહ વાહ વાહ, ચલો આજ મેં એમને યાદ કરી લીધા, હું રાજી થયો. એ પણ અમારા ઘરે આવેલા. જી. પછી હું ત્યારે મને થોડું ઘણું ગાતો. પછી મારા બાપુજી શિક્ષક, એટલે મારા બાપુને કે માસ્તર આને થોડુંક કે, એટલે રામદાસ બાપુના શબ્દો એ કે આને કંઈક કે બેહાડતા હો ને કે હરખું વંચાવીને કે ગાતા શીખડાવતા હોતો. જી. અને 18 વર્ષની ઉંમર મારી, અને એ વખતે અમે ગામમાં નાટક કર્યું બાપુ. આજ મારી પેટ છૂટી વાત કરી દઉં. જી. અને રામ રાજ્ય અમે નાટક કર્યું, એમાં હું રામ બન્યો હતો. વાહ, બહુ સરસ. એમાં હું રામનું પાત્ર લીધું. ત્યારે મને થયું કે આ રામનું પાત્ર ભજવામાં આટલી મજા આવે છે તો. અને એ વખતે જે બાપુની કેસેટોનો જમાનો, ત્યારે અચ્છા, કેસેટો આવતી. એટલે મોરારી બાપુ. હા, પૂજ્ય બાપુનું. પછી અમારા ગામમાં અમે કેસેટ પારાયણની 9 દિવસની કથા રાખી હતી. એટલે એ બાપુ કેસેટ પારાયણ કેવી રીતે કરો? કેસેટ ટેપ મૂકતા અમે, જી. એમાં ઓલી કેસેટ ભરાવતા. અચ્છા. સવારે યજમાન પૂજા કરે, કથા પૂરી થઈ જાય, અચ્છા. પછી પ્રસાદ વેચાય, વળી યજમાન આરતી કરે, વળી બપોર પછી બીજી કેસેટ ચડાવીએ, અચ્છા. અને એ પાછી વળી એમાં ટેપમાં ચડાવી. ટેપને ચાંદલો કરતા બધા, ટેપને ચાંદલો કરો. અને ચોખા ચોળી પછી એને બાપુ બેસતા એમ. વાહ, એટલે ટેપ જ વ્યાસપીઠ. વાહ, બહુ બહુ મોટી ક્રાંતિ. હા. અને બાપુની કથા મોરબી હતી. ઘણો સમય થઈ ગયો ને. ત્યારે હું જેની પાસેથી સંગીત શીખતો એ અમારા ઉમાશંકર દાદા જોશી,
અને સવિતાબા એમના પત્નીના એના દ્વારા એ વખતે પછી મને ઉપર બાપુ સુધી દર્શન કરવા જવા મળતું. એટલે અમે કેસેટ પારાયણ બાપુની પહેલાં આવેલી કરી અને પછી બીજી વખતે અમે કથા કરી. પહેલી કથા તો ઓલી આવતી મોટી કેસેટો, ઓલી શું કહેવાય એને, વિસિયા જી, એક એ કરી. પછી ઓલી નાની કેસેટ આવી. પછી કેસેટોનો જથ્થો ન્યાય છે વધારે પડતો, એટલે પછી રામજી મંદિરમાં કોઈને જોતી હોય તો કેસેટો લઈ જાઓ. એટલે હું એ વખતે ત્યાં આવેલો તો લગાવે. પછી હું મળવા ગયો આપણે સુનામભાઈ, સંગીતની દુનિયા, હા, ગુણવંતભાઈ, અને ત્યારે અત્યારે એમના દીકરા નીલેશભાઈ. હા, મેં કીધું કેસેટ તમે તો કે આ પડી કે લઈ જાઓ. પછી બીજી વખત અમે મંદિરમાં કેસેટ પારાયણ કરી. વાહ, ત્યારે તો પછી તો આ ઘણો બધો વ્યાપ વધી ગયો હતો, પણ તોય અમે બીજી વખત પછી મંદિરમાં મેં એક બાજેટ ઉપર ટેપ રાખીને કીધું હવે આ કેસેટ આવી છે એટલે કથા તો કરવી જ છે. જી બાપુ, બહુ સરસ. એટલે આપે તો બાપુને કેસેટથી માણતા વ્યાસપીઠની યાત્રા કરી. બાપુ, છેલ્લો પ્રશ્ન છે. આપ સનાતની સાધુ છો, માના ગર્ભમાંથી જ સનાતનના સંસ્કાર લઈને નીકળ્યા છો અને આપના રક્તમાં સનાતન દોડી રહ્યું છે. રામચરિત માનસ અને મૂળ ભાગવત અને આપણી સમાધિઓ બોલે છે. બાપુ, આજના જે નવી પેઢી છે અથવા તો આજના સમાજને કથાના માધ્યમથી અથવા તો આપ કંઈક એવો સંદેશ આપો કે જે આવનારા સમયમાં ઘર ઘર સનાતન પ્રસ્થાપિત રહે અને ઘરે ઘરે રામનું નામ, કૃષ્ણનું નામ ગુંજતું રહે, એ માટે આપનો એક સંદેશ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ડોન્ટ ક્રાય બટ અગેન ટ્રાય. જી, બહુ રોદણા રોવાણા, ડોન્ટ ક્રાય. રોદણા રોવાનું બંધ કરતાં કોઈક સાધુ, કોઈક સદગુરુ, કોઈ સદગ્રંથ એના પગ પકડી અને આવી જાઓ તો રોદણા નહીં રોવા પડે. ડોન્ટ ક્રાય બટ અગેન ટ્રાય. બીજી વખત પડ્યા છે ઊભા થઈ પ્રયત્ન કરી કોઈક સદગુરુના પગ પકડી લો, કોઈક સદગ્રંથના પગ પકડી લો. મને લાગે છે કે આનાથી વધારે આજની આ નવી પેઢીને, કારણ કે બેને મૂકવા હોય તો એક કૃષ્ણ છે ને એક રામ છે. એક જેલમાં જન્મે તોય રોદણા નથી રોતા, અરે હું તો જેલમાં જન્મો. જી, રામ મહેલમાં જન્મ વનમાં ગયા તો એને કોઈ દિવસ રોદણા ન રહે, અરે હું શું કામ વનમાં જાઉં. ડોન્ટ ક્રાય બટ અગેન ટ્રાય. અને બીજી ભાષામાં વાત કરવી હોય ત્યારે હમણાં કવિનો દિવસ ગયો ને, તો વ્યથાની વાતને સીમાડા નથી હોતા. વાહ, વ્યથાની વાતને સીમાડા નથી હોતા અને આંસુને પકાવવા માટે ક્યાંય નિભાડા નથી હોતા. જી જી બાપુ. આંસુને પકાવવા ક્યાંય. બાપુ, આપણે આંસુની વાત કરી. હવે મારે આમ પૂર્ણાહુતિ તરફ નહીં, વિરામ તરફ જવું છે. ત્યારે ક્યારે એવું બનેલું જીવનમાં કે એકલા બેઠા હોય અને કોઈ કારણ ના હોય અને એવી કંઈક સ્મૃતિ આવી ગઈ હોય અને આંખમાંથી આંસુની ધાર થઈ, એવું કંઈ યાદ છે? બાપુ, આપ પણ બહુ સારા વિદ્વાન વક્તા છો. વ્યાસપીઠ એટલે માનો ખોળો છે. એકવાર નહીં, કોઈ પણ વક્તા, કોઈ પણ ગ્રંથનો વક્તા રડ્યો ન હોય ને એવું ન બને. આ રડાવે છે. ભોગ માટે નહીં, ભોગ માટે રડવાવાળા ઘણા બધા છે, લાઈનમાં છે બધા. ભોગ માટે રડાવે નહીં, પણ એવા સંજોગ માટે રડાવે, એનું નામ સદગુરુ. એવો કોઈક સંજોગ ઊભો થાય, એવો એક સંવાદ થાય અને ત્યારે તમારી આંખ. અને આમ તો ભોજન અને ભજન બેને મૂલવવા હોય તો ભોજનથી મેદ વધે, શરીરમાં મેદ વધે ભોજનથી, અને ભજનથી તેજ વધે. પસંદગી આપો. વાહ વાહ, બહુ સરસ બાપુ. કાં તેજ વધારો કાં મેદ વધારો. એટલે આજ મને વિશેષ આનંદ એટલા માટે થયો કે આપની સાથે મને બોલવા માટે આટલો સમય મળ્યો. આપ જેવા ત્યારે વિદ્યુત પુરુષો સાથે ભૂરીદા જનાહા એટલે એનો એક આનંદ હોય. અને આટલો બધો સમય મારા માટે આપે કાઢ્યો, એ મારા માટે આનંદનો વિષય છે. અને આના દ્વારા આ સંવાદ જ હોય. સાધુ કોઈ દિવસ વિવાદ કરે નહીં, વિવાદ કરે ને સાધુ ન કહેવાય. વાહ, બહુ મોટું. એટલે આપણા સંવાદો દ્વારા એક
મારે આજ બોલવાનું છે એ વિષય મારો કહી દો આપને કે સામાજિક સમરસતા પર મારે આજ બોલવાનું છે. તો આખો ગ્રંથ રામચરિતમાનસ એ સમરસતા પર જ છે. જી આખો ગ્રંથ સમરસતા પર છે. આવકારો, આવી જાઓ. જી. એટલે ફરીથી આપને પ્રણામ. તો અનુભવનો એક નિચોડ, હા, એક અનુભવની ગંગા આપણને સૌને પાવન કરી ગઈ. આજ એવા એક વ્યક્તિત્વને, એવા એક મહાપુરુષને આપણે સાંભળ્યા કે જીવનની યાત્રા કેવી રીતે શરૂ થઈ અને સદગુરુ સુધી કેવી રીતે પહોંચાય, એ બધું જ આપણને પૂજનીય મુકુંદાસ બાપુએ સહજ રીતે જણાવ્યું. સનાતનના એ ધ્વજને, સનાતનની ધજાને એમણે આજે આપણી વચ્ચે ફરકાવી છે, આપણને સૌને પાવન કર્યા છે. ત્યારે પુનઃ એકવાર સનાતન સોલ દ્વારા આ એક બહુ જ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે. ઘર ઘર સુધી સનાતનની આ પરંપરા પુનઃ એકવાર આપણને પાવન કરવા આવી રહી છે. ત્યારે આવો આજે આપણે બાપુએ ખૂબ સારો એક સંવાદ, સાધુ સંવાદ થયો, કથાકાર સંવાદ થયો. ત્યારે આજે પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધાર્યા, પૂજ્ય મુકુંદાસ બાપુ પધાર્યા છે. ત્યારે પુનઃ એકવાર સનાતન સોલ દ્વારા જે આ પ્રયત્ન થયો, બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. પુનઃ પધારતા રહેજો અને આપના આશીર્વાદ અમને મળતા રહે એ જ પ્રાર્થના સાથે પુનઃ એકવાર આપના ચરણોમાં પ્રણામ સાથે જય સિયારામ. આપ સૌને પ્રણામ. જય જય સિયારામ. सम्भूकीन यह चरित सुहावा बहुरी कृपा करी उमहि सुनावा सोई सेव काग भूसुंडी दीन्हा राम भगत अधिकारी ची